પ્રથમ હું આપ મીડિયાને જાણ કરું કે સદરુ કેસમાં લીગલ એડમાંથી હું એઝ એન એડવોકેટ એક્યુઝ તરફે પ્રેઝન્ટ થયો છું. એઝ એન આપણા ઇન્ડિયામાં એઝ પર ઇન્ડિયન લોસ કોઈ બી એક્યુઝને કોર્ટમાં વિધાઉટ પ્લીડર પ્રેઝન્ટ ન કરી શકાય. ઇટ ઇઝ ધેર ફંડામેન્ટલ રાઇટ કે ભાઈ એમને એવું રાઇટ છે કે એઝ એન એને એક્યુઝ જ્યારે ટ્રીટ કરવામાં આવે છે તો એને એના બચાવ માટે એક એડવોકેટ મળે. અહીંયા આ કેસમાં જે પ્રમાણેનું કેસ છે, અમારો રોલ કોઈ એવો નથી કે આને ગમે તેમ કરીને છોડાવવા કે નિર્દોષ છોડાવવા, એને ગમે તેમ કરીને હુક્કોર ક્રૂક એમને કઢાવવા, એ અમારો રોલ નથી. આ કેસમાં અમે પર્ટિક્યુલર એક સાચું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જેની ખરેખર જેની જવાબદારી આવતી હોય, જેનો રોલ હોય, એ વ્યક્તિ આમાં એઝ એન એક્યુઝ જોડાવવો જોઈએ. એની સામે ઇન્વેસ્ટિગેશન થરો થવું જોઈએ અને પ્રોપરલી ઇન્વેસ્ટિગેશન થાય એ માટે જ અમે છીએ. એવું નથી કે કોઈને આમાં નિર્દોષ છોડાવવા કે કોઈને. આજનું જે હતું રિમાન્ડના કારણો બધા એવા હતા કે જેમાં એ લોકોને પૂછપરછ માટે રિમાન્ડની જરૂરિયાત હતી. એ લોકોને મેઇનલી ઇન્ટરોગેશનની રિક્વાયરમેન્ટ હતી અને એના માટે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા. હવે ઇન્ટરોગેશન એવી વસ્તુ છે કે કોઈ બી દિવસે ઇન્વેસ્ટિગેશન ઓફિસર ગમે ત્યારે એક્યુઝની સાથે સંપર્ક કરી શકે, એને પૂછી શકે, કેમ કે એની માટે પર્ટિક્યુલર એવું નથી કે એ પોલીસ કસ્ટડીમાં હોય તો જ એ શક્ય બની શકે. જો એ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય છે, જેલમાં હોય છે, એ સમયે બી આઈઓને રિક્વાયર લાગે તો એને પૂછી શકે છે. ચાર્જશીટ ફાઇલ થઈ એના આગલા દિવસે જો ઇન્વેસ્ટિગેશન ઓફિસરને એવું લાગતું હોય કે આ કેસ માટે મને આ આરોપીનું ઇન્વેસ્ટિગેશન કરવું છે, એને કંઈ પૂછવું છે, એનું ઇન્ટ્રોગેશન કરવું છે, પૂછી શકે છે. એવું નથી કે એને પોલીસ કસ્ટડી જ આપીને પોલીસમાં એને રાખવા. હા, તેમ છતાંય આ કેસમાં અમારી બી આટલી જ દલીલ હતી કે ઇન્ટ્રોગેશન માટે જે જરૂરિયાત હોય એ આપી શકાય. એવું નથી કે નોટિસો પાઠવવા બાબતે પણ આપણે દલીલ કરી છે, શું કહેશો? તમામ નોટિસો જે એઝ પર ધી લો રિક્વાયરમેન્ટ હતી 261 પ્રમાણે 202 પ્રમાણેની બધી નોટિસો પાઠવવામાં આવેલી હતી. હવે ફાઇલ કોના કારણોસર દબાવેલી હતી એ હજી ઇન્વેસ્ટિગેશનનો તપાસ છે અને એમાં કોની હજી પર્ટિક્યુલરલી હજી કોની એમાં રોલ આવે છે કે કોનું ઇન્વેસ્ટિગેશનનો તમામ આખો વિષય છે, કોણ ખરેખર જવાબદાર છે તે તરફ ઇન્વેસ્ટિગેશન જવું જોઈએ, એટલું મારું માનવું. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર બાબતે પણ આપણે વાત કરી હતી, શું કહેશો? ના, એવું નથી. પર્ટિક્યુલર આમાં અમારું કેવું એવું છે કે જે સબોર્ડિનેટ ઓથોરિટીઝ છે, જેને ખરેખર ધ્યાન રાખવાનું જોઈએ, જેની ખરેખર જવાબદારી આવતી હોય, એ લોકોની સામે પણ ઇન્ટ્રોગેશન થવું જોઈએ, તે લોકોની પર પૂછપરછ થવી જોઈએ, એવું અમારું કેવું છે. આ વહીવટી પાંખ છે, આખી રાજકીય પાંખ જે કોર્પોરેશનની છે, તેઓ પણ આમાં ક્યાંક આરોપીઓ હોઈ શકે છે, એમને બનાવવો જોઈએ. આપનું શું માનવું? તે વિશે હું નથી કહી શકતો. કંઈ એનું રીઝન એ છે કે એના માટે ઇન્વેસ્ટિગેશન એપ્રોપ્રિએટ થવું જોઈએ અને જો રેકોર્ડ ઉપર કાંઈ હોય તો એ આવવું જોઈએ. એવું ન કે કોઈનું નામ લઈને આપણે કોઈની સામે છાંટા ઉડાડીએ, એનો કોઈ મતલબ નથી. અત્યારે જે મેઇન કન્સર્ન છે કે જે ઇન્વેસ્ટિગેશન પ્રોપર હોવું જોઈએ.